વોર્નિંગ 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 એટલે જરાક એમ સંકેત આપે. લાઈટ હાઉસ વાળી લાઈટ વોર્ન કરે એટલે એને ખબર પડે કે આ સાઈડ લાઈટ છે. અંધારો થઈ જાય ખબર આપણે ગુમ્મસ થઈ જાય. વોર્ન કરે એટલે એ લોકોને ખબર પડે કે આ બાજુ જમીન છે, આ બાજુ બિલ્ડિંગ રહેવાનું જગ્યા છે, એમ પાણી નથી આ બાજુ. કેમ કે ડાયરેક્શન તા ખબર નહીં પડે ને. રાત્રે ખબર નહીં પડે કે કઈ સાઈડ જવાનું. એટલે લાઇટ હાઉસ લાઈટ એ લોકોને ખબર પડે કે હા આ બાજુ રહેવાનું, માણસ રહેવાય એવી જગ્યા છે, જમીન છે, પાણી નહીં મળે આ બાજુ. એટલે ઇન્સોર્ટ છે ને એટલે લાઇટ હાઉસ પર લાઇટ મૂકેલી છે. સપોઝ આ એરિયા આપણે લાઇટ માની લઈએ તો લાઇટ આટલા ટ્યુબલાઇટ નહીં, આ લાઇટ બહુ હેવી આવે. 16.5 કિલોમીટર રેડિયસ છે. એટલે અહીંથી વલહાડ જેટલું, અહીંથી વલહાડ જેટલી આ ટ્યુબલાઇટ જાય. નહીં પણ કઈ ને આ ખબર પડે ને લાઇટ અહીંયા છે ને આ બાજુ આટલી દૂર લાઇટ જાય અને વચમાં કઈ નહીં હોય ને એટલે ગઈ લાગે ઇઝીલી. એ તો વચમાં બિલ્ડિંગ જ કેટલી હોય, ક્યાંથી જવાની વલહાડ સુધી. અને અને આ એરો એંગલ કેટલો છે, એંગલ બી લખેલું છે ને આમાં. નોર્મલી આપણે અહીંયા જે લાઇટ હાઉસ છે તે આટલું જ ફરે. હા દમણમાં છે તે લાઇટ હાઉસ ખાલી આટલું જ ફરે કે 80 ડિગ્રી સુધી. અરે લાઇટ રાત્રે જાય તો દેખાય જ નહીં. વરસાદ પડે ત્યારે બી કદાચ વરસાદના છાંટા જરાક દેખાતા હશે લાઇટમાં. પણ આપણે અહીંયા જે લાઇટ છે આટલી જ ફરે કેમ મેં તમને પૂછ્યું દમણમાં. આખી ગોળ ગોળ ફર્યા જ કરે. તો સારું ને આખી ગોળ ફરે એટલે એનો મતલબ વધારે એરિયા કવર થાય. હા ને જેટલું આ લાઇટ ફરતું હોય વધારે એરિયા કવર થાય. તો આ બાજુ બી કોઈક બોટ લઈને બેહેલો હોય તો એને ખબર પડે. એટલે આખું સર્કલ જ ફરે એકચ્યુઅલી 360. આખું સર્કલ ફરે આપણે અહીંયા લાઇટ છે 360 ડિગ્રી. પણ આપણું આ કેલ્ક્યુલેશનમાં થોડુંક ઇઝી પડે એટલે સારું આવો એંગલ આપેલો છે. હવે આમાં લખવાનું શું છે? શરૂઆતમાં તો મેં જે સવાલમાં છે એ લખેલું. એમ સવાલમાં જોવાની શું લખેલું છે? ફાઇન્ડ ધ એરિયા ઓફ. આવું મેં તો આમાંથી જોઈને જ લખી દઉં. એટલે એરિયા ઓફ માઇનર સેક્ટર જ આવશે ને આવ્યું. હવે સુજલ તારે બધું બોલવાનું છે. ચાલ બોલવાનું ચાલુ કરો. થીટા અપોન 360 પાઈ આર સ્ક્વેર. થીટાની વેલ્યુ 80 ડિગ્રી અને રેડિયસ કિલોમીટર. કિલોમીટર લખવા પડે કેમ કે આપણે દર વખતે મીટર લખીએ કે સેન્ટીમીટર લખીએ. આ લાઇટ હાઉસ છે તો બહુ દૂર જાય કરે લાઇટ, કિલોમીટર લખવા પડે. થીટાની વેલ્યુ 80 છે ને તો આ 80/360. પાઈની વેલ્યુ લખેલી છે આમાં 3.14. અને આરની વેલ્યુ હા નેક્સ્ટ સ્ટેપમાં લખીએ ને. નેક્સ્ટ સ્ટેપમાં લખીએ આર સ્ક્વેર એટલે 16.5 ને 16.5. શું કરીએ? આ 0 0 કરી નાખીએ. હવે તું હરકો બહેની પછાડી દો. એ જ થતું. ખર્ચો વધી જાય તો આવે જાઓ. બોલ અહીંયા બોલ. બોલ ને જલ્દી. શું કરીએ અગાડી? શું કરીએ એમ? હા ને આ 0 0 પછી 8 ને 36 માં કટ કરી દે. એટલે અહીંયા હું લખું? હા ડાયરેક્ટ બંને 4 થી કટ થાય. આને 4 થી ડિવાઈડ કરે તો 2, આને 4 થી ડિવાઈડ કરે તો 9. એમ એકવારમાં કામ થઈ ગયું. હવે આમાં પોઈન્ટ કાઢવા જ પડશે આપણે. આ તો 2/9. આમાં પોઈન્ટ કરી નાખે તો 100. આમાં પોઈન્ટ કરી નાખે તો 10. અને આમાં હું પોઈન્ટ કરી નાખે તો 10. કેમ કે પોઈન્ટ પછી એક ડિજિટ છે ને. હવે આ 9 ને કટ કરવાની ટ્રાય કરીએ આપણે.
કે આને કટ કરવાની ટ્રાય કરે શું કરે સમજ નહીં પડે, બહુ ભારે પડે હાઈ રૂવા. કા 0 0 છે બંને 0 તો નજીક જ છે. આ 2 और 10 को कर दो 2 और 10 को उठाई जा हाँ क्या है 2 5 7. હવે આ 5 કટ થવો જોઈએ. हाँ 165 165 ને 5 થી ડિવાઈડ કરો ને કેટલું આવે? 5 आई जा કેટલું આવે ખબર? મેં કેટલું કેમ ખબર? 65 છે, 165 છે ને પોઈન્ટ વચમાં 16 16 નું ડબલ 32 ને 1 33. 165 ને 5 થી ડિવાઈડ કરે તો 33 આવશે. હવે અહીંયા 9 છે, 9 ને 3 થી ડિવાઈડ થાય ને કેટલું આવે? આને 3 થી ડિવાઈડ કરે તો 3, આને 3 થી ડિવાઈડ કરે તો 11. હવે આ 3 ને 314 આ 3 ને શું કરીએ? આ 3 થી ડિવાઈડ થાય એરો નંબર થઈ જાય 1 + 6 + 5. આ બધા નંબર બધા ડિજિટનું એડિશન 1 + 6 + 5 કેટલા આવે? 12. કેવી રીતના ખબર પડે આ 3 થી ડિવાઈડ થાય? આ 165 છે ને 55 તો 1 + 6 + 5 કેટલા આવે? 12. 12 થી 3 ડિવાઈડ થાય એનો મતલબ આ નંબર બી 3 થી ડિવાઈડ થશે. 55 આવે યસ આ નંબરને 165 ને 3 થી ડિવાઈડ કરે તો 55. હવે શું કરીએ? જો આ 100 ને આ 10 છે ને એમાં બહુ વધારે છેડછાડ નહીં કરવાની. હવે सर तो 55 में 10 खत्म होता है 5 से હા 5 से कट नहीं सकता આયરવા हाँ कितना 5 થી કટ કરે તો અહીંયા શું આવશે? नीचे 2 आओ અહીંયા 11 આવશે અને અહીંયા 2 આવશે. बस હવે આ 2 કટ થવા જોઈએ हाँ उधर कट होगा ना તો સારું પડે. 314 ને 2 થી ડિવાઈડ કરો તો 157 આવશે. હવે આ 100 રહી ગયું છે, 100 ને રાખી મૂકો એમ જ. चालू करें बच्चे 157 into 121 આ 100 આ 157 અને 11 ને 11 નો મલ્ટીપ્લાય 121 મેં આયરવા 11 into 11 પહેલા લખું પછી 157 નો 121 સાથે મલ્ટીપ્લાય નોટબુકમાં કરો. आप काई આ मल्टीप्लाई મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરવાનું આવું પૂછે કે અહીંયા લખેલું છે ને સિમ્બોલ, આ સિમ્બોલ તમને નહીં ખબર પડે. 18727 કરવા દે ને જરા કાલો. વીર આન્સર રોંગ આવ્યો. क्या बोलते हैं નહીં ખબર મને. 18 તો બરાબર છે. હા हाँ 18997 કરવા દે એક મિનિટ. 188 ના ના 18 બરાબર છે પછી ભૂલ છે. 197 हाँ જો આવી રીતના કરવાનું હોય 157 ને 1 થી મલ્ટીપ્લાય કર્યું, 2 થી મલ્ટીપ્લાય કર્યું, 1 થી મલ્ટીપ્લાય કર્યું. મેં આવી રીતના કરું. અહીંયા આપણે 0 નહીં લખે તો બી ચાલી જાય. મેં તો લખું જ નહીં અહીંયા કંઈ. 18997 ડિવાઈડ બાય 100 એટલે આનું શું આવે? 189.97 કિલોમીટર સ્ક્વેર. કિલોમીટર સ્ક્વેર યાદ રાખજો, અહીંયા કિલોમીટરમાં છે એટલે એમાં કિલોમીટર સ્ક્વેર આવો. બસ તો ઠીક છે. હવે આ તમારે લખવાનું નહીં મળે, આ તમારે ઘરેથી જાતે કરવાનું. तो मीटर लो